હર હર મહાદેવ મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ચાલો આપણે બનાવીએ આલુ પરોઠા। તો જોઈએ કેવી રીતે બને છે આલુ પરોઠા। તો મિત્રો આપણે આલુ પરોઠા માટે બટેટા બાફા મૂક્યા હતા, એ બફાઈ ગયા છે। તો ચાલો એને કુકરમાં કાઢી અને ફોલી લઈશું। બટેટા બહુ ગરમ છે, થોડાક ઠરી જાય પછી આપણે એને ફોલી। તો મિત્રો બટેટા આપણા ફોલાઈ ગયા છે। તો હવે એને વઘારી નાખશું, પછી સૂંદો કરીશું અને પછી લોટ બાંધીને આપણે વણી નાખશું। પાર્થુભાઈએ પર ઘણા બટેટા ફોલાવ્યા છે। હાલો, તો આપણે ઝીણા ઝીણા કટકા થઈ ગયા છે, હવે એને આપણે વઘારી નાખશું। તો આપણે બટેટા વઘારવા તેલ નાખી રહ્યા છીએ। તેલ થોડું આવી જાય વઘાર માટે રાઈ આવી ગઈ છે। હવે બસ થોડું ઉકળે આજે આપણે આલુ પરોઠા બનાવી રહ્યા છીએ, પહેલી વાર બનાવી રહ્યા છીએ, એટલે કેવા બને આપણને કાંઈ અનુભવ નહીં, પણ બનશે તો સારા જ છે દોસ્તો। તો ચાલો, હવે તેલ આવી ગયું છે, રાઈ જેવી તે કકડવા મળી છે। રાઈ પણ કકડવા મળી છે, તો આપણે હવે બટેટા નાખશું। બટેટા સાથે થોડુંક જીરું નાખશું। થોડુંક મીઠું નાખી દઈશું। થોડી હળદર નાખશું। આવી ગયું છે ધાણા જીરું, ના થોડુંક મરચું, બહુ તીખું ન થાય એ પ્રમાણે। મસ્ત સુગંધ આવી રહી છે દોસ્તો। તો આપણા બટેટા વઘારાઈ ગયા છે મિત્રો। તો હવે આપણે લોટ બાંધી દઈશું પરોઠા બનાવવા માટે। તો લોટ બાંધવા માટે આપણે થોડાક પાણીમાં મીઠું ઓગાળી નાખશું।
આપણે મેદાનો લોટ નાખશું થોડોક, જેટલા આપણે બનાવવાના છે એટલો. કામ સહી નાખજો. જેટલો ખોરો હાથ કરવાનો રાખવો જોઈએ. ધીરે ધીરે આપણે એનો લોટ બાંધી રહ્યા છીએ મિત્રો. બનાવો એમ. હવે આપણો લોટ બંધાવા આવી રહ્યો છે મિત્રો. થોડો ખરખાય મળશું તો સારો થાય. તો મિત્રો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. તો નાના નાના ટુકડા કરીને એની રોટલી વાળી લઈશું. આવી ગયું છે વેણું ને પાટલી. મોં ચાલે. તો મિત્રો હવે આપણે પરોઠા બનાવવા માટે લોઢી લીધી છે. એમાં તેલ આવી ગયું છે. પહેલી વાર બનાવ્યા છે મિત્રો. લગભગ તો હારા જ થશે. ઠીક આપણે શેક આવતી.
હલો મિત્રો, તો આપણા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચા ને પરોઠા આપણે જમી લઈશું. ચાલો તો આપણે જોઈએ આપણા પરોઠા. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા પરોઠા અને આ રહી ચા. તો ચાલો ચા ને પરોઠા જમીશું. આમ તો